ડભોઈમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ કરનારા 17 વાહનો ડિટેન કરાયા. તો ડભોઈના એસટી ડેપો માર્ગ, વેગા, સિનોર ચોકડી, નાંદોદી, ભાગોળ તેમજ તરસાણા ચોકડી સહિતના વિસ્તારોમાં જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રાફિકને અડચણરૂપ વાહનો તેમજ ગેરકાયદેસર પેસેન્જરનું વાહન ચેક કરતા લાયસન્સ તથા કાગળ વિનાના વાહન ચાલકોને આરટીઓ મેમો ફટકારી ડભોઈ પોલીસમાં વાહનો ડિટેન કરાતા વાહન ચાલકોમાં મોટો ફફડાટ જોવા મળ્યો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ડભોઈના જુદા જુદા વિસ્તારોમાં મુસાફરોના વાહન કરતા ઓટો રિક્ષા ચાલકોને થોભાવી ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરતા હતા અને તે કારણે ડ્રાઇવિંગ તથા લાયસન્સ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ ન હતા તેવા વાહન ચાલકોને મેમો ફટકારવામાં આવ્યો છે. આ સાથે આવા 15 ઓટો રિક્ષાઓને ડિટેન કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ પિયાગો, છકડો તેમજ ઇકો કાર મળી કુલ 17 વાહનોને આરટીઓના મેમા ફટકારવામાં આવ્યા છે અને ડિટેન કરાયા છે. ડભોઈ જિલ્લા ટ્રાફિક પોલીસની ઓચિંતી કામગીરીને લઈને ઓટો રિક્ષાના ચાલકોમાં તેમજ બેફામ ચાલતા ટ્રકોના ચાલકોમાં ફફડાટ વ્યાપી જતા નાસભાગ મચી હતી. તેથી રસ્તા સૂના થઈ જવા પામ્યા હતા અને કોઈ ભારે એવી સ્થિતિ સર્જાઈ ન હતી અને આ દરમિયાન વાહન ચાલકો ગમે ત્યાં પોતાના વાહનો પાર્ક કરીને ટ્રાફિકને અડચણરૂપ થતા હોય છે તેવા રસ્તાઓ પરથી વાહનો સાથેના અદ્રશ્ય થઈ જવા પામ્યા હતા. દરમિયાન જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરીથી ભારદારી અને મોટા વાહનો બાકાત રહેતા આશ્ચર્ય થવા પામ્યું હતું.